ઘરનું બધું કામ પતી ગયું છે, હું તૈયાર થઈ ગઈ છું અને આજે હું સ્કૂલની જગ્યાએ જઈ રહી છું ટ્રેનિંગમાં. અને ટ્રેનિંગમાં હું આજે એકલી નથી જતી, પણ મને સાહેબે આજે લિફ્ટ આપી છે. પણ આજે તમે જોવો છો કે મારો ફેસ કંઈક ઉતરેલો હોય એવું લાગે, કાંઈ છે નહીં, પણ ખબર નહીં અંદરથી મને આજ કાંઈ ઈચ્છા જ નથી થઈ. હું નહીં તો ગાડીમાં બેસું ને ત્યારથી મારી રીલ્સ બનાવવાનું ને એવું બધું કામ ચાલુ હોય, પણ આજ ખબર નહીં કાંઈ મૂડ જ નહોતો મારો. અને પહેલી વાર એવું બન્યું કે હું ગાડીમાં બેઠીને મારો મૂડ નહોતો. અહીંયા અમે પેટ્રોલ પંપે પણ પેટ્રોલ પુરાવા માટે ઊભા રહ્યા હતા, તો ત્યાંય ખબર નહીં મને કાંઈ ઈચ્છા જ નહોતી થતી કરવાની કે રીલ્સ બનાવવાની, કેમ કોઈ કારણ વગર જ મૂડ નહોતો. અને એક કારણ એવું પણ કહી શકું કે મને આજે સ્કૂલે નહોતું જવા મળ્યું. મને મારી સ્કૂલ યાદ આવતી હતી આજે, કારણ કે સ્કૂલની બદલે મારે ટ્રેનિંગમાં જવાનું હતું. અને અમે બસમાં મારી ફ્રેન્ડ સાથે હું ટ્રેનિંગ સેન્ટર જવા માટે નીકળી ગઈ છું. ઘણાને એવું થતું હોય કે આ તો 4 વ્હીલમાં ફર્યા કરે છે, પણ એવું નથી હોતું. અમે પણ બસમાં ને રિક્ષાઓમાં ઘણીવાર ઘરેથી ને બારેથી ઘરે પહોંચતા હોય. અને આ ડાકુરાણી બીજું કોઈ નથી, હું જ છું. ટ્રેનિંગ સેન્ટરમાંથી છૂટ્યા પછી વળતા હું સાંજે આવી રીતે ડાકુરાણી બનીને ઘરે પહોંચી છું. અને આ મારો આજનો બોરિંગ દિવસ અહીંયા પૂરો થાય છે.